જેના નામથી ન માત્ર સામાન્ય વ્યક્તિ પરંતુ નેતા પણ ફફડતા હોય છે, તે જ ઈડી એક જ્વેલર્સના ત્યાં દરોડા પાડે છે અને ત્યારબાદ કેવી પરિસ્થિતિ ઊભી થાય છે તેની વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અત્યારે દેશમાં રાજકીય નેતાઓ એક જ શબ્દની વારંવાર ચર્ચા કરતા હોય છે, ઈડીના દરોડાની। આ ઈડીના દરોડાથી રાજકીય પાર્ટીના નેતા પણ ફફડતા હોય છે અને જે ભ્રષ્ટ લોકો હોય છે તે પણ ફફડતા હોય છે। ગાંધીધામમાં પણ એક ઈડીને આજ ગુજરાતની પોલીસે ઝડપી છે, કેમ કે આ ઈડી અસલી નહોતી પરંતુ તે નકલી હતી। ગાંધીધામના એક રાધિકા જ્વેલર્સ છે, તે કનૈયાલાલ ઠક્કરના આ જ્વેલર્સમાં આ ઈડી પહોંચે છે, તેમની દુકાનની પણ તપાસ કરે છે અને તેમના ઘરની પણ તપાસ કરે છે। સર્ચ કર્યા બાદ અંતિમ સમયે આ ઈડી કહે છે કે માફ કરજો, અમે તમારા ઘરનું અને દુકાનનું જે સર્ચ કર્યું તેનું એડ્રેસ ખોટું છે અને અમે અહીંથી હવે જઈ રહ્યા છે। પરંતુ જે ફરિયાદી છે કનૈયાલાલ ઠક્કર, તેમને એક શંકા પડે છે અને તે સ્થાનિક પોલીસને જાણ કર્યા બાદ સમગ્ર મામલો છે તેનો ભેદ ઉકેલાય છે। કચ્છના એસપી સાગર બાગમારે સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ કર્યો છે। 2 ડિસેમ્બર 2024ના સવારે 11 વાગ્યાની આજુબાજુ ગાંધીધામ ખાતે જે મેઇન માર્કેટમાં રાધિકા જ્વેલર્સ જે આવેલું છે ત્યાં સવારે 11 વાગે એક 4-5 લોકોની ટોળકી આવે છે, જે ટોળકી પોતાનું પરિચય ઈડીના અધિકારીના રૂપમાં આપે છે અને ત્યાં જ્વેલર્સના અંદર શોરૂમમાં અમુક બાતમીના આધારે સર્ચ કરવાનું ચાલુ કરે એવું આ ટોળકી જે છે ત્યાં માલિકને ને એ લોકો જ્યાં બેઠા હતા એમને જણાવે છે। ત્યાં જ્યારે સર્ચ ચાલતું હોય ત્યારે અલગ અલગ વસ્તુઓ, બધી જ્વેલરી, એ લોકોના બધા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ ચેક કરીને થોડી વાર પછી જે દુકાનના માલિક અને જે લોકો હતા એમને વાત કરીને એ લોકોના ઘરે અમુક બાતમી હોય, ત્યાં પછી દુકાનથી માલિકના ઘરે જઈને ત્યાં આ ટોળકી ત્યાં સર્ચ ચાલુ કરે છે અને ત્યાં અલગ અલગ વસ્તુઓ, એ લોકોના ઘરના જ્વેલરી, કેશ અને બીજા ડોક્યુમેન્ટ્સ વગેરે બધું ત્યાં સર્ચ કરવાનું ચાલુ કરે। ત્યાં થોડી વાર જ્યારે સર્ચ કરે ત્યારે જે ઘરે પહોંચે ત્યારે સાથે એક મહિલા પણ જોડાય છે, મહિલા પણ ત્યાં ઘરમાં સર્ચ કરવાનું ચાલુ કરે। એના પછી થોડી વાર પછી જે માલિક છે એમના પિતરાઈ ભાઈના ઘરે પણ બાજુમાં જે નજદીકમાં ઘર છે ત્યાં પણ આ ટોળકી સર્ચ કરવા જાય છે અને એના પછી જે આ માલિક છે એમના રિયલ સગા ભાઈ જે એમનું ઘર છે ત્યાંથી લગભગ થોડો 1 કિલોમીટર 500 મીટર દૂર ત્યાં પણ સર્ચ કરે છે। અને આ બધી વસ્તુ જ્યારે આખી ચાલતી હોય ત્યારે જે એમના ઘરે જ્યારે સર્ચ એ લોકોની બધું નકલી રેડનું બધું ચાલતું હતું ત્યારે જે મહિલા એ લોકોને સાથે જોડાયેલી હતી એ મહિલા જે છે નજર ચૂકવીને એ લોકોના જે જ્વેલરી અને જે આઇટમ્સ હતા એમાંથી રોકડ અને ગોલ્ડના બિસ્કિટ અને અમુક જ્વેલરીના આઇટમ જે છે એ જૂટવી લે છે અને પછી એમને પાસે રાખી દે। આ આખા જે બનાવ બનેલ એ ત્યાં અહીંયા ગાંધીધામ શહેર વિસ્તારમાં સવારે 11થી બપોરે 2 વાગ્યાની આજુબાજુ બનેલ, જેમાં પછી જ્યારે એ લોકો નીકળવાની તૈયારી હતી ત્યારે જેના ઘરે અને જે દુકાને જે સર્ચ કરેલ એમાં એ લોકોને એવું જણાવેલ કે અમારી બાતમી જે છે ખોટી હતી અને અહીંયા અમારે સર્ચ કરવાનું નથી, અમારાથી ગલતી થઈ ગઈ અને કોઈ બીજી જગ્યાએ સર્ચ કરવાનું હતું અને જે માલ અમારે લેવાનો હતો એ મળ્યો નથી। પછી જ્યારે એ લોકો બધા નીકળી જાય છે, જે મેઇન માલિક છે એ બધું પોતાનો સ્ટોક ટેલી કરતા હોય અને જ્યારે સ્ટોક ટેલી કરે ત્યારે એમને ખબર પડે કે અમુક વસ્તુઓ એમને પાસેથી મિસિંગ છે અને પછી જે છે સાંજના સમયમાં એ લોકો એસપી ઓફિસ આવે છે અને અહીંયા જાણ કરે છે કે અમારે ઘરે જે છે અને અમારી દુકાને ઈડીની એક નકલી ટીમ આવેલ હતી અને નકલી અધિકારી બધા આવેલા હતા અને એક રેડ ટાઈપનું બધું એક જે છે નાટક કરેલ છે। આ હતા પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારે। તેમણે સમગ્ર આ ઈડી નકલી કેવી રીતે કામ કરતી હતી તેની માહિતી આપી હતી। પોલીસે આ મામલે એક મહિલા સહિત 12 આરોપીઓને ઝડપી લીધા છે અને જે ફરિયાદી છે તેમના આરોપ મુજબ આરોપીઓ 25 લાખ રૂપિયા આસપાસની રોકડ રકમ અને સોનું ચાંદી પણ ચોરી લીધું છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।